ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે, એને મર્યાદામાં બોલવું જોઈએ. હસમુખ પટેલ કોણ છે જાણવું જોઈએ. હસમુખ પટેલ એવું વ્યક્તિ છે કે એક બાઉસ અધિકારી છે. ગુજરાતમાં જે બાઉસ અધિકારીનો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરનાર અધિકારીને નોન કરપ્ટ અધિકારી તરીકે હસમુખ પટેલનું એક નામ છે. એ જ્યારે જે કોઈ પણ કમિટીમાં હોય ત્યારે એમાં કંઈક શંકા કરવાની જરૂર નથી. આ એક રાજકીય રીતના આક્ષેપબાજી કરે છે. જે પણ પરીક્ષા લેવાય છે એ બિલકુલ પારદર્શક વહીવટના લેવાય છે. અને કેટલાક આક્ષેપ કરનારા લોકો જે આક્ષેપ કરે છે એ બિલકુલ પાયાવિહોણા છે અને અગાઉથી પેપર ફૂટી જાય છે. એ તદ્દન બધી વાત ખોટી છે. પહેલાંની સરકારોમાં જે થતું હતું એવું હમણાંની સરકારોમાં પારદર્શક વહીવટવાળી સરકારમાં આ નથી થતું. જે લોકોના પરીક્ષામાં વધારે ગુણ હતા અને પછી મૌખિક પરીક્ષામાં ઓછા આપવામાં આવ્યા એવો એમનો આક્ષેપ. નહીં, મૌખિક માપત વાત બહુ સાચી વાત છે કે મૌખિકમાં જે સારો જવાબ આપે એ કમિટી છે ને ત્યાં બધું ઘણા બધા એના પુરાવા છે. તે પુરાવા પ્રૂફ કરે કે ભાઈ આને આ પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ કેવો આપે છે. એ પણ એમ તપાસ કરી એમાં જે લોકોએ જે જવાબ આપ્યો છે તો મૌખિકમાં જે આજે એક અધિકારી બનવાનો હોય અને જે મૌખિક પ્રશ્ન એવા ધારદાર પૂછવામાં આવે એનો જવાબ પણ આપવો જોઈએ. ના આપે તો સ્વાભાવિક માર્ક ઘટે.